હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોની શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજે જવાનું છે હરે કૃષ્ણના મંદિરે। તો આપણે તૈયાર થઈ ગયા છે અને આપણું ફેમિલી પણ તૈયાર થાય છે। તો આખું ફેમિલી જવાના છે અમે દર્શન કરવા માટે, કેમ કે આજે પ્લાન કર્યું છે કે આપણે બધાને રજા છે। તો કેમ કે મોટાભાઈને 2 હોલિડે છે અને આપણે પણ રજા છે। તો બધા જાય છે દર્શન કરવા માટે, કેમ કે કાલે પ્લાન કર્યું હતું જવા માટે કે દર્શન કરી આવીએ આપણે હરે કૃષ્ણ મંદિરે। અને નિશા કાકી પણ આવેલા છે, એ લોકોનું પણ ફેમિલી નિશા કાકી અને રમેશ કાકા આવેલા છે। તો એ લોકોને પણ ઊંઘવા જવાના છે, તો ત્યાં વેમલી રહેશે એ લોકો પણ। તો ઊંઘવા જવાનું છે, તો સાથે સાથે એ લોકોને લેતા જઈએ અને દર્શન પણ કરતા આવીએ અને પછી એ લોકોને દર્શન કરી અને પછી ત્યાં એ લોકોને ઘરે ડ્રોપ કરી દઈશું। તો ચાલો મિત્રો, આખું ફેમિલી તૈયાર થઈ જાય પછી તમને દેખાડું ને। તો આજનું એટલું યલો ફૂલ આજનું છે ને ખાઈએ ના જો, તો અહીં પણ ફૂલ આવ્યા છે વ્હાઈટ અલગ ફૂલ છે। તો બધા તૈયાર થઈ જાય પછી તમને દેખાડું, કેમ કે ત્યાં લઈ જવા માટે બધું રેડી કરી નાખ્યું છે। તો અહીં જો ગુલાબ એટલું મસ્ત દેખાય છે, રેડ આપણ ત્યાં પેલું ખાઈ ગયા છે પાંદડા। તો બધું ત્યાં હરે કૃષ્ણ મંદિરે લઈ જવાનું છે એ બધું રેડી કરીને પછી ગાડીમાં મૂકવાનું છે। તો ચલો, તો તમને હું દેખાડીશ બધું હું લઈ જવાનું છે। તો ચલો, તો ફેમિલી તૈયાર થઈ જાય પછી આપણે નીકળશું। ફાઇનલી છે ને તૈયાર થઈ ગયા છે આખું ફેમિલી, બધા તૈયાર થઈ ગયા છે અને બધાએ નાસ્તો પણ કરી લીધો છે। તો હમણાં નવા પંખો પણ લાવ્યા છે અને નિશા ને બધા તૈયાર થઈ ગયા છે। તો ચલો, તો જો બધા અહીંયા જ છે, અમારા ભાભી પણ તૈયાર થઈ ગયા છે। અમારે જૈનિશ અહીંયા નાસ્તો કરે છે, જૈનિશને સવાર હમણાં પડ્યો, અમારા ભાભી પણ યાદ રેડી થઈ ગયા છે। અને અહીંયા જો અમારે બધા અત્યારે અમારા પપ્પા હતા, અમારા મમ્મી, અમારા નિશા કાકી, તો અમારે પંખો ત્યાં નવા પંખા મંગાવ્યા છે। ચાલો, તો ચલો મિત્રો, ફાઇનલી બધી તૈયાર થઈ ગયા છે, તો હવે જવાનું છે। તો બધું સામાન ગાડીમાં મૂકી દીધું છે, તો હું તમને દેખાડા શું લઈ જવાનું છે ત્યાં આપવા માટે। તો ચાલો, તો ફાઇનલી નીકળશું ત્યારે તમને દેખાડીશ। તો ચલો, નવા પંખા લાવ્યા છે, તો આપણે એક ગાડી આ લઈ જવાની છે, પેલી લઈ જવાની છે ને એક આ નવી, આ બંને। તો ચાલો તમને દેખાડું શું લઈ જવાનું છે। તો આ બધું કૃષ્ણ ભગવાનના એટલે ત્યાં આપવા માટે, આ બધું લીધું છે સામાન આપવા માટે, બધું વેજીટેરિયન જ છે એટલે આપવા માટે ત્યાં લીધું છે। આમાં ફૂલને છે। તો ચલો મિત્રો, તો હવે બધા નીકળશું ત્યારે તમને દેખાડીશ। તો હવે 30ની ઉપર છે એટલે બહુ વેધર ગરમ છે, હાઈ ટેમ્પરેચર છે। તો હવે બધા ગાડીમાં બેસવાની તૈયારી કરી દીધી છે। તો બધા થોડાક આવતા જઈશ, એમ ગાડીમાં બેસતા જઈશ। સામાન થોડુંક ભરી નાખ્યો છે, આમાં નવો પંખો લેવા છે કેમ કે બહુ ફાસ્ટ હાલે છે એટલે સારો છે। તમારા નિશા કાકી લઈ જશે આ પંખો અને આ બધું સામાન આપવા માટે ત્યાં કૃષ્ણ ભગવાનના મંદિરે। તો ચલો, તો અમારે એક ગાડીમાં બેસી ગયા છે, અમારા ભાભી બેસી ગયા છે, ધનદેવી ભાભી। તો જો અમારે મિતાંશ બેસી ગયા તો આ ગાડીમાં બેસવાના છે, કેમ કે જીતેન્દ્ર મોટા ભાઈ છે ને એ ચલાવવાના છે। તો ચલો, તો થોડાક જેમાં આવતા જઈશ અને બધા બેસતા જઈશ તમને દેખાડીશ। તો ચાલો મિત્રો, ફાઇનલી છે ને બધા બહાર આવી ગયા છે અને ગાડીમાં બેસવા બેસી ગયા છે, ગાડીમાં બધા બેસી ગયા છે। તો જો આજને એટલી ગરમી છે ને આખા પાણી નીચડી ગયા છે। તો અમારા ભાભી આમાં બેસી ગયા છે, અમારે જૈનિશ અને રવિના ભાભી આમાં બેસી ગયા છે। જૈનિશ ખુશ, હાલો। તો એ લોકો આમાં બેસી ગયા છે। તો અમારા રમેશ કાકા અને અહીંયા નિશા કાકી, માનવ। તો ચલો, અમારા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે, સિસ્ટર પણ તૈયાર થઈ ગયા છે। તો બધા તૈયાર થઈ ગયા છે, અમે નિયંતી બેન પણ તૈયાર થઈ ગયા છે। તો ચલો, તો એ લોકો હવે આ ગાડીમાં બેસે છે અને અડધામાં બેસશે।
અમારા માનવ આગળ બેઠી ગયા છે તૈયાર થઈને હવે બેસી ગયા છે તો હવે નીકળવાનો સમય થઈ ગયો છે તો હવે નીકળીએ છીએ તો ચાલો મિત્રો તો તમને કેમ કે અહીંથી 2-3 કલાક જેટલું દૂર છે તો તમને હાઈવે ઉપર દેખાડીશ રોડ ને બધી તો ચાલો તો અમારા વાઈફ અહીંયા બેસે ને અમારા સિસ્ટર અહીંયા છે ને અમારા ઢીંગલો અહીં છૂટો છે ચાલો તો અમારા જીજુ તૈયાર થઈ ગયા છે તો હવે નીકળવાની તૈયાર કરીએ છીએ તો ચાલો મિત્રો તો ફાઇનલી બધી ગાડીમાં બેસી ગયા છે તો એક ભાઈ ગાડી નીકળશે તો ચાલો નીકળે છે તો અમારા રમેશ કાકા સાઈડ આપે છે કે કેમ જાઉં કેમ નથી જવું તો એ લોકો જોઈશ ને અમારા જીતેન્દ્રભાઈ આમાં તો આજે અમારા પપ્પા નથી આવવાના કેમ કે એ લોકો કામ પર જવાના છે અમારા પપ્પા ચાલો મિત્રો હવે આપણે પણ ગાડીમાં બેસી જઈએ થઈ ગઈ છે આમાં બધા બેસી ગયા છે ચાલો બંધ કરો ડોર ચાલો બોલો ફાઇનલી આપણે બેસી જઈએ તો ચાલો મિત્રો તો અમે નીકળીએ કેમ કે હરે કૃષ્ણના પણ મંદિરે જવાનું હતું અને ગૌશાળા પણ જવાનું છે અને બાલાજી ટેમ્પલ પણ જવાનું છે તો એ લોકો બધું રાખેલું છે કેમ કે નિશા કાકી અને રમેશ કાકાને આવેલા છે ને તો સાથે સાથે બધું એ લોકો દર્શન પણ કરતા જાય અને સાથે સાથે અમે પણ દર્શન કરતા જાય તો એના માટે અમે બધામાં ઠાટા જઈએ છીએ તો ચલો મિત્રો તો એ લોકો અંદર કરી જશે તો બધા અહીંયા ફોટો પાડે છે અહીંયા ફોટો ખિસ્સાવે છે તો આપણે આ ગૌશાળામાં પહેલાં જવાનું છે પછી આપણે બાલાજી ટેમ્પલ જવાનું છે અને પછી હરે કૃષ્ણના મંદિરે જવાનું છે તો આપણે જઈએ તો ચલો તો કેમ કે આજ તો એક ગાડી બાકી છે મોટાભાઈ આવ્યા નથી કેમ કે મોટાભાઈ મમ્મી ને બધા એમાં છે રમેશ કાકા અને નિશા કાકી તો એ લોકો આવ્યા નથી તો એ લોકોને વેટ કરીએ પછી અમે બધા સાથે જઈએ તો આ અમે છે ત્યાં લગન છે ને ફોટો ખેંચાવી લે નકર તો ટાઈમ નહીં મળે કેમ કે બધામાં દર્શન કરવા જવાનું છે તો લેટ થઈ જાય તો એના માટે જલ્દી ફોટો પાડી લે તો ચલો એ લોકો આવે પછી આપણે જઈશું આજે બહુ બધા માણસો આવે કેમ કે મંડે છે ને તો એ લોકો બહુ બધા માણસ આવેલા છે ગાય માતાને દર્શન કરવા માટે ગૌશાળા બધામાં જવાનું છે એટલે ચલો તો એ લોકો કે તમે અહીંયા હમણાં બેસો કેમ કે અંદર જવાનો વાર છે કેમ કે એક પછી જવું પડે તો અમે કીધું કે અમારે ફેમિલી નથી એક આવ્યું તો અમે અહીં બેસાઈ રહેશે તો આ બીજા બધી લોકો છે આ શાન છે ને એનું બનાવેલું છે અને આ છે આખું ગૌશાળાનું પાર્કિંગ છે જ્યારે બીજું હોય ને ત્યારે આ આખું ખોલેલું હોય પેલી સાઈડે પાર્ક કરી શકે મસ્ત તૈયાર સમરના કપડાં પહેરે છે ઇન્ડોએ તો હવે આવી ગયા છે તો એ લોકો ગાડી પાર્ક કરે છે ત્યાં પછી ગાડી પાર્ક કરીને આવશે પછી શું અંદર કેમ કે બધો સમય અલગ અલગ છે તો એટલે એના કારણે અમને કીધું કે અહીંયા વેટ કરો પછી તમને લઈ જશું તો અમે જો અમે રમેશ કાકા અને નિશા કાકી આવે છે એ લોકો બધા આવેલા છે દર્શન કરવા માટે કાકી છે ને પહેલી વાર આવ્યા છે ગૌશાળા અમારા રમેશ કાકા પણ તો અમારા મમ્મી આવે છે અમારા મમ્મી અને મોટા ભાઈ અને અમારા ભાભી આવે છે એ લોકો
તો આવી ગયા છે, હવે એ લોકો બોલાવશે, હવે સમય હશે આપણો ત્યારે આપણને બોલાવશે, પછી અંદર જશું ત્યારે તમને દેખાડીશ. તો સારો ખરાબ આવ્યો છે, તો ચાલો. તો એ લોકો એમ કહીશ કે અંડરમાં 2 જણા છે, તો જ્યારે ફિનિશ થશે ને ત્યારે તમને લઈશું. કાંઈ વેટ કરે છે, તો બધા અહીં વેટ કરે છે. તો ચલો મિત્રો, તો હવે અમને અંદર જવાની એન્ટ્રી આપી છે, તો હવે અંદર જાય છે. તો આપણે ફેમિલી અહીં આવીશ. તો આ બધા ગાય માતાના નામ આપેલા જ છે. તો આ લોકોનું પટે પછી આપણો વાર આવશે. તો ત્યાં ગેટવેથી જવાનું છે, પછી અહીંથી ખવડાવતો જવાનું છે ગાય માતાને. તો બધાના નામ બોલશે, તમને હું દેખાડતો જઈશ. તો ચલો મિત્રો, તો એ લોકો બધા ખવડાવી લે પછી આપણો વારો આવશે, તો ત્યાં જશું, ત્યાંથી દેખાડીશ. તો ચલો, તો આપણો વારો આવી ગયો છે, તો આપણે પાછળ આવે છે અડધા. તો આપણે લિંગ બનાવેલી છે ભોલે બાપાની. તો ચાલો, તો આ લોકો આપણને બોલાવશે. તો આપણું મોટું ફેમિલી છે ને, તો બંને સાઈડે કરાવી શકો છો. આવી રીતે ખવડાવવાનું. બીજું સાની છે. તમારા જેનિશભાઈને આવું ને, જેનિશ ડરે એટલે અહીંયા એવી બસ બહુ ડરે. આપણે એક ગાય માતાને ખવડાવીશ, તો એ લોકો જેમ આવે એમ ખવડાવતા જવાનું છે. જ્યાં ગાય માતા છે તો અલગ અલગ નામ છે, તો એ લોકો કે એમ છે. તો આ છે રૂકમણી છે અને રાધા છે. રૂકમણી અને રાધા છે, રાધા માતા અને રૂકમણીમાં. તો જો આવતા નથી, એ લોકોને મન નથી એટલે આવતા નથી. મહાદેવને ખવડાવી દે. તો આ મહાદેવ છે. તો મહાદેવને ખવડાવે છે. તો મહાદેવ છે, તો આપણે મહાદેવને ખવડાવી દીધું છે. તો આ બધા લોકો બાકી છે મહાદેવને ખવડાવે. અને ગોળસારાના આ લોકો માલિક છે.
તો આ ગાય માતાનું નામ એ લોકો કહેશે. તો આ ગાય માતાનું નામ છે દુર્ગા છે ને પરે છે એ લક્ષ્મી માતા છે અને દુર્ગા માતા છે. ચલો મિત્રો ફાઇનલી છે ને આપણા દર્શન થઈ ગયા છે અને જે ડોનેટ કરવું હોય એ ડોનેટ પણ અહીં તો એ લોકો અહીંયા પે પૈસા જે તમારે આપવું હોય અહીંયા આપી શકો છો. તો હવે જાય છે બધાએ દર્શન કરી લીધું છે. ચલો તો હવે ફાઇનલી દર્શન કરી નાખ્યું છે. તો હવે ગાડી હવે જાય છે અને પાછા પરે જવાનું છે. તો હવે જવાનું છે બાલાજી ટેમ્પલ. તો ત્યાં દર્શન કરવા જવાના છે. તો અમારા નિશા કાકીને આવે છે. તો ચલો મિત્રો ફાઇનલી દર્શન થઈ ગયા છે. તો હવે જાય છે ગાડીમાં અને ગાડીમાં બેસીને પછી બાલાજી ટેમ્પલ જવાનું છે. તો ચલો મિત્રો તો હવે ફાઇનલી આપણે ગાડીમાં બેસી જઈએ. તો ચલો મિત્રો ફાઇનલી છે ને હવે ગાડીમાં બેસી ગયા છે અને હવે જાય છે. બધા નીકળી ગયા છે. તે ગાડી નીકળી ગઈ છે. તો અમે બાકી છે. તો અમે બધી બેસી ગયા. તો ચાલો તો હવે બાલાજી ટેમ્પલ જવાનું છે. તો એક ગાડી અહીં છે અને એક ગાડી અહીંયા છે. તો એ લોકો પણ અમારે નીકળીએ. તો આપણે નીકળીએ. તો ફાઇનલી નીકળી ગયા છે અને મેન રોડ